હેલો વાઈટી ફેમિલી, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. એકચ્યુઅલીમાં હું પણ મજામાં જ છું. અને આજે આપણે બ્લોગિંગની શરૂઆત કરી છે આપણા શોરૂમે. આમ જોવા જઈએ તો આજનો એક બ્લોગ નથી, આજે એમ કહેવાય કે એક બ્લોગ હજી એન્ડ કર્યો છે, અપલોડ કરીને કમ્પ્લીટ થઈ ગયો છે. એ બ્લોગ અત્યારે આવી ગયો હશે, તમે જોતા હશો ત્યારે આ બ્લોગ. એ પહેલાં એ બપોરે 12 વાગે આવી ગયો હતો. તો આજે તમને બધાને ડબલનો કોમ્બો દેવાનો છે, એટલે કે ડબલ બ્લોગ દેવાના છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. કોમેડી કરવો હોય ને એટલે ઓલું ન કરાય, પછી જેવો સીન આવે એવો મૂકી દેવો પડે, બીજું એમાં કઈ ફેર ન પડે. બાકી તો બધાને એમ લાગે કે સ્ક્રિપ્ટેડ હતો. આપણે તમને તો ખબર છે કે સ્ક્રિપ્ટેડ હોતું નથી કાંઈ, કોઈ પણ જાતનું નેચરલ થાય એ બતાવીએ. નેચરલ બ્લોગિંગ કરીએ આપણે સાથે સાથે, કોમેડી પ્લસ નેચરલ પ્લસ મજેદાર, એટલે ડબલ મજેદાર. તને અહીંયા હેઠળ તડકો લાગે છે, ટોપી ભરીને બેઠો પહેરવી પડે. આમાં છે ને પવન વાય છે. નહીં તું કારો નહીં થઈ ગયા? છોકરીને આપે કઈ અરે છોકરી આપે જ ને, એવડી મોટી માલિક હો, એવડા દુકાનનો ને તને પછી આપે નહીં ને? એવું બને આપે, કામ કરો તો આપે. ગજબ બેइज्जती है. વાહ, તારે ચાલુમાં મસ્તી કરી નાખવી એમ. આગળ હું આવ્યું હતું ઘડીક વાર પેલા, કઈ ખબર ને હું આવ્યું એક આવ્યું હતું પેલો રાતે 12 વાગે ઓલું આવ્યો નતો ભવંડર. પેલો તોપતે નાનો ભાઈ આવ્યો તો क्या बोला तूने? પેલો તોપતે નાનો ભાઈ આવ્યો તો ઈ તો તેથી તોપતે નાનો ભાઈ હતો, આજ તોપતે નો મોટો ભાઈ આવ્યો હતો આગળ ઘડીક વાર પેલા. ઓલું બાલાજી નું સૂદ નું બોર્ડ આમ રખડે, બાજુ વાળાનું કૂતરું આમ રખડતું હતું, બધું એવું હતું. 2 મિનિટ જ હતું. હા, એ તો આ બધાને બતાવ્યો, આજ તો લઈ લીધો. મોડો આવ્યો પણ લઈને આવ્યો, કઈક નવું લઈને આવ્યો. પરમજી રાતે ઓલું શું થયું તું? પંખા ફૂલ મૂકી દીધા હતા કે કોકે? ફૂલે ફૂલ હતા, તને નથી ખબર? મને નથી ખબર. સાડા 12 વાગે ફૂલે ફૂલ કરી આ દીધા. બધા ગરમી વિડીયો કેવી પડે, બતાવ્યો પણ મને નથી ખબર હું થયું તું. ગરમી કેવી પડે. ઉપર ગરમી તો વાળા ફૂલ પડે. કરી દીધા હતા પંખા. પંખા ફૂલ કરી દીધા હતા ને પાણી છાંટ્યું હતું. ભગવાન એ ઉપર વાળા ઢોસા ખાવા નીચા તો એમ પાણી છાંટ્યું. એવું છે? ઉપર વાળા ઢોસાઈ ખાય? ખાય જ તો બધું ખાય, એને ઈચ્છા ન થાય, આપણે થાય એને ન થાય. તો સારું કહેવાય હો. એને હે ને બપોર વચારે ફ્રી બેઠા હતા. આ ભાઈ હે કાનાભાઈ, જુબેરભાઈ. હવે તઈને શણગાર હેન્ડલૂમમાં અત્યારે સંગ કરવા બેઠા છીએ, કારણ કે ઘરાક બરાકી કાંઈ છે નહીં. મંદુ હે. હાલો આપણે ક્રિકેટ રમવું ને, મેન રોડ ઉપર ચાલુ કરીએ. બેટ બોલ લઈ આવ્યો ને મંદી હે, વર્લ્ડ કપ ચાલુ કરી દે. હમણાં T20 ચાલુ કરીએ આપણે અહીંયા અંબાવાડીમાં. T20 કેશોદમાં ચાલુ કરીએ. T20 વગર ઓલા સ્ટેડિયમ. આપણે મેદાન રમત તો ચાલુ કરી દેવું. અમ્પાયર ક્યાં? અમ્પાયર કોને રાખશો? સચિન તેંડુલકર નવરોઈ છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. નવરાજ હોય ને ફોન કરો. ફોન કરે કે નવરો હા મારે અંબાવાડી મેન કે મેચ ભાઈ T20 પોણા 3 કે સુતા હોય. પણ ઈ ઉઠતો હોય છે. શુભમન આ રોંડે ગિલે વાત ભેગા કરી લઉં. હોય. શુભનમ ગિલ ને બેયને. હા, ગિલ હવે થર્ડ નવરો. એમ્પાયર માં જો હે ને થર્ડ એમ્પાયરમાં તો ધોનીભાઈ જ રાખી દે. સ્પોન્સર કોણ કરશે? સ્પોન્સર તો આપણે અંબાવાડીમાં નહીં આ ઓલા નીકળી જાય. ગિરિરાજ વાળા હે ને ઈ ગિરિરાજ વાળા છે, પછી નિરાલી સૂટ છે, પછી શણગાર હેન્ડલૂમ છે, બધા નહીં મળી જાય સ્પોન્સરમાં. હા ઇન્ડિયન જ્વેલર્સ છે સામે. હા પછી આપણો ઓલો પંપલો ગાયત્રી ભાન મેન હા ભાઈ, એને સ્પોન્સર. ક્યાં ધ્યાન દેતું હોય. મેન સ્પોન્સર. મેન સ્પોન્સર આપણો. તો અહીંયા બેઠા છીએ. અલા એક વાત કહું, પૈસા તો આમ ધોમ ઉડાડવા, ઉડાડે ને. ખોટી નોટું ને પણ પૈસા જ નથી તો ક્યાંથી ઉડાડવા? ઈ વાત તારી સાચી છે. પૈસા આવે તો ખોટી ઉડાડી દે ને, કોઈને નહીં ખબર પડે. એટલે વિડીયો ખબર પડી જાય. હવે આ બધા હું હવે તું સમજે, હવે એટલું મિસ્ટેક થઈ ગઈ હોય એ નોટિસ કરે. એકને એક રૂમાલ દરરોજ બાંધીએ તો એમ કહે લા એકને એક બીજો રૂમાલ નથી, એવી કમેન્ટો આવે. આમાં ના ખબર પડે. ખબર પડી જાય. હવે આ બધા ચાલાક હોય આ બધા હે ને ચાલાક. આ બધા ચાલાક હોય. એટલી નાની નાની વાત હોય ને એ નોટિસ કરે. વિડિયો લો હે ને વચ્ચે આમ સ્ટોપ કરીને પછી જોઈએ. સ્ટોપ જો, કરીને zoom પાછો કરીને, રિવર્સ zoom કરીને જોવે. હવે આ હા, ઈ તો જોઈ તો ખરી ને. તમને બેયને હું કહું, હા હમણાં એમથી બોલેરો જાય. હા. તો હું થયું ખબર હું હે? થયું? ઈસ ધમ ધૂમ. મજા આવી.
મજા નહીં. ધિસધામ ધૂમનો મતલબ શું? બોલેરો ગયો ખાડામાં. કરવું મોદી કાકાને કઈ આવું કેહોજનું એરપોર્ટ બનાવી નાખે. કોન્ટેક્ટ તો છે આપણે, ફોન કરીએ આગળ થોડી વારમાં. અત્યારે તો પૂછતા છે કે રોડ શોમાં બીજી છે, બિહારમાં ચૂંટણી છે ને જી. ફોન કરશું 5 વાગે. તમારું એરપોર્ટ ચાલુ કરી દો હવે. હે કઈ તો દીધું હજી ચાલુ કરાવીએ આપણે આજના જ. મારે જાવું દુબઈ હવે, ફ્લાઇટ અહીંથી ઉપાડવી સીધી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी આપણે એમ કહ્યું કે આ બે ફ્લાઇટ અહીંથી બોમ્બે જાય સારું કહેવાય. ક્યાં ગયા પ્રદીપભાઈ? હું ગયો પ્રદીપભાઈ? હવે બે ફ્લાઇટ તો જાય છે ને ભાઈ, બોમ્બે નથી જતી. અરે બોમ્બે નહીં, આપણે દુબઈ જવું બે ને. દુબઈ ની થાશે હજી 5 વર્ષની વાર લાગે. આપણે બેન જવું દુબઈ. મોદી કાકાને કીધું છે, ગાર્ડિયન કહેતો જ હોય કે ભાઈ ફ્લાઇટ ચાલુ કરો હવે, હા તો અમે આમાં દુબઈ ફરવા જવું. આ કેરી કા એટલી બધી માર્કેટમાં ધડાધડી છે. ઓલું આવ્યું ને કેદી આવ્યું તું? હું આવ્યું તું? કાકા નતા આવ્યા પ્રમદી ક્યાં કાકા આવ્યા? brrr કરતા આવ્યા અરે એ કાકા નહોતા. કાકા એ તાવું તેનો ભાઈ હતો મોટો. અરે કાકા મોયર હતા વાહે ઘોડીમાં પાછળ બેઠો હતો ઓય એવું હતું? હા. એટલે આજે આ બધી કેરી માર્કેટમાં થોડીક વધારે આવી ગઈ. ખડેલી આવી ઈ રસે પાછી. આવ્યો માર્કેટમાં હવે રસ રસ તો હજી વાર છે. કેરી ક્યાં પાકી? ના લઈએ ને હવે રસ रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का એવું હોય? અમે રસ લઈએ ને શેરડીનો કેરીનો થોડોક આવ્યો હોય હજી કઈ. આપણે આ વિડીયોને શું કરીએ અહીંયા? શું કરીએ અરે શૂટ નથી કરતા, હવે પૂર્ણ કરવાનો છે. આ બધા કંટાળી જાય. એવું હે આ તો એને પૂર્ણ કરીએ પૂર્ણ કરીએ. આ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું? સબસ્ક્રાઇબ કરવાના લાઈક કરવાનું બે લાઈક કર દબાવવાનું અને પાછા કમેન્ટમાં કહેતા જજો કે વિડીયો કેવો લાગ્યો, એટલે અમને ખબર પડે આગળ કેવી કેવી તમારી સાથે કોમેડી કરવી છે બધી. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તો આ લગન આપો મને રજા. તો મળીશું કોઈ નવા બ્લોગમાં.